નમસ્કાર, મારું નામ જયશ્રી દેવીદાસ ચિમ્પી. શાળાનું નામ સંત વૈણાબાઈ પ્રાથમિક શાળા, ક્રમાંક 146, ઈશ્વરપુરા, નવાગામ. આજે મારા ઇનોવેશનનો વિષય છે ગીતાના સથવારે સંસ્કૃતિની માવજત. આપણે જાણીએ છીએ કે આજની જે આપણી યુવા પેઢી છે એમને આ બધા જે આપણા ધર્મગ્રંથ છે, ગીતા, ભગવદ્ ગીતા હોય કે પછી રામાયણ, મહાભારત જેવા ધર્મગ્રંથોમાં એમને રસ નથી. એમને આપણે જ્યારે બી એની વાત કરીએ તો એમને ઓલ્ડ ફેશન જેવું લાગે છે. મને મારા ક્લાસમાં આ એક સમસ્યા મળી કે બાળકો આપણા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે એ ભૂલાય છે, અને બીજી કે આજની જે પેઢી છે એને વધારે પડતો ક્રોધ આવે છે, જલ્દી ક્રોધ આવી જાય છે, એ લોકો જલ્દી સ્ટ્રેસમાં આવી જાય છે. કોઈ પણ એક્ઝામ હોય કે પછી કોઈ પણ એક્ઝામ કે બીજી બધી બાબતમાં એમને જો અસફળતા મળે તો એ સ્ટ્રેસમાં આવી જાય છે અને ઉલટા સીધા એ રસ્તા પર નીકળી જાય છે. તો મને એના પરથી આ એક સમસ્યા મળી કે આપણે જો બાળકોને ગીતાનું જ્ઞાન, ગીતા દ્વારા જો શિક્ષણ આપીએ, મૂલ્ય શિક્ષણમાં જો વધારો કરીએ તો આપણી આવનારી પેઢીમાં એમના ગુસ્સા કંટ્રોલ કરવાથી લઈને સંસ્કારોથી માંડીને બાળકો સારી રીતે આગળ વધશે, સારું ભાવિ ઘડતર થશે. તો મેં સૌથી પ્રથમ મારા ક્લાસમાં ગીતાજીના જે શ્લોક છે એમનું વાંચન શરૂ કર્યું. ત્યાર પછી ગીતા પ્રેસ ગોરખપુર તરફથી અમારી શાળામાં બધી બાળકીઓને ગીતાની નાની પુસ્તિકા મળી. ત્યારે અમે પ્રાર્થના સભામાં ગીતાના રોજ એક શ્લોકનું ગાયન કરવાનું. ત્યાર પછી ભાવાર્થ, છોકરી જ ભાવાર્થ કહેતી હતી વાંચીને, અને ગુરુવાણીમાં જે શિક્ષકનો વારો હોય એ શિક્ષક એ શ્લોકનો વિસ્તારપૂર્વક ભાવાર્થ છોકરાઓને સમજાતા. માઇકમાં પ્રાર્થના સિસ્ટમ છે એટલે આખી સ્કૂલ સાંભળે. ત્યાર પછી મારો જ્યારે પણ ફ્રી પીરિયડ હોય એ ક્લાસમાં હું જઈને સમૂહમાં ગીતા ગાયન કરાવતી. આવું કરવાથી ધીરે ધીરે છોકરીઓને ગીતાના શ્લોકોમાં, આપણા ધર્મગ્રંથોમાં રસ આવવા લાગ્યો. પછી ડિસેમ્બર માસમાં જ્યારે ગીતા જયંતિ આવી ત્યારે અમે ગીતાનું પૂજન કર્યું, ભગવદ્ ગીતાને પુસ્તિકાનું પૂજન કર્યું, અને આખી સ્કૂલને ત્યારે ખબર પડી કે આપણે ભગવદ્ ગીતાનું કેટલું મહત્વ છે. પછી મેં એમને એ પણ બતાવ્યું કે ખાલી આપણે જ નહીં, ન્યૂઝપેપરમાં તમે જો તો દેશ વિદેશમાં પણ ભગવદ્ ગીતાનું એટલું જ મહત્વ છે, લોકો એને એટલું જ માન સન્માન આપે છે. પછી મેં વિવિધ સ્પર્ધાઓ લીધી. એમાં ચિત્ર સ્પર્ધા હતી, વક્તૃત્વ સ્પર્ધા હતી. છોકરીઓને વાર બાંધેલા હતા. સોમવાર મંગળવાર ધોરણ 8, બુધ ગુરુ ધોરણ 7 અને શુક્રવારે ધોરણ 6 ની વિદ્યાર્થીની શ્લોક ગાતી હતી. અને શનિવારે મૂલ્યાંકન તરીકે એક બાઉલમાં જે છોકરીઓનું નામ નીકળે એ છોકરીઓએ શ્લોકનું ગાયન કરવાનું. પછી જે છોકરી સારી રીતે શ્લોકોનું ગાયન કરતી હતી એમને શાળાના સ્ટાફ તરફથી, આચાર્ય તરફથી આકર્ષક ઇનામ મળવા લાગ્યા. પછી આ બધું જોઈને જે છોકરીઓને રસ ના આવતો હતો એ છોકરીઓ પણ સારી રીતે ગીતાજીના શ્લોક મોઢે કરવા લાગી. આ બધા શ્લોકો જે છે અહીંયા દેખાય છે, અમારી છોકરીઓએ પોતે મોઢે કરીને લખેલા છે. પછી 23 નવેમ્બરના દિવસે ઇસ્કોન મંદિર આયોજિત ઓનલાઈન ભગવદ્ ગીતા પર આધારિત પરીક્ષા હતી. એમાં મારા ક્લાસની તેમજ 6 થી 8ની મારી સ્કૂલની લગભગ 60% જેટલી વિદ્યાર્થીનીઓએ સારું એવું પ્રદર્શન કરી પ્રમાણપત્ર મેળવેલું છે. આજે મારા ક્લાસની ઘણી બધી છોકરીઓ તેમજ મારા સ્કૂલની ધોરણ 6 થી 8ની ઘણી બધી છોકરીઓ મોઢેથી ગીતાના શ્લોક ગાય છે, એ ભાવાર્થ પણ કહે છે, અને એના થકી એમનામાં સારો એવો ચેન્જ આવેલો છે. છોકરીઓએ તેમજ વાલીઓ દ્વારા આ પ્રોજેક્ટને બહુ પ્રોત્સાહન મળ્યું. વાલીઓએ જાતે પોતે આવીને સ્કૂલમાં કીધું કે મેડમ આ પ્રોજેક્ટ સારો છે અને આનાથી અમારા બાળકોમાં, એમના વર્તનમાં ઘણો ફેર છે. વિદ્યાર્થીઓએ જાતે એમના પ્રતિભાવ લખેલા છે કે જ્યારે અમે ગીતાજી ન વાંચતા હતા ત્યારે અમારામાં કેટલો ક્રોધ હતો એકબીજા પ્રત્યે. ઘરમાં પણ એમના વર્તનમાં બદલાવ આવી ગયેલો છે. આ ગીતાજીના 18 નામો છે. ધારો કે આપણે 18 અધ્યાય પૂરા ન કરી શકીએ તો તમે દિવસમાં એક વખત આ 18 નામોનું પણ તમે સ્મરણ કરશો તો ગીતાજી, આખી ગીતા વંચાય એનો ભાવ એમાં આવી જાય છે. અસ્તુ.